ઘાતાંકના નિયમો ભાગ 2 રૂલ્સ ઓફ એક્સપોનન્ટ પાર્ટ 2 ઘાતાંકના નિયમો ભાગ 1માં આપણે ઘાતાંકના આ 3 નિયમો જાણ્યા હતા. આગળના નિયમો જાણતા પહેલા ચાલો થોડાક અન્ય સવાલ જોઈએ. પહેલા 2 સવાલોના જવાબ તો આપણી સમજમાં આવે છે, પણ ત્રીજા સવાલના જવાબમાં આપણને 4 ની ઘાત -5 મળી રહી છે. અહીં ઘાતમાં માઇનસનો શું અર્થ છે? ચાલો આ સવાલને હલ કરીને જોઈએ. 4 ની ઘાત 4 ને 4 ની ઘાત 9 વડે ભાગવાથી આપણને મળે છે 1/4 ની ઘાત 5. આમ 1/4 ની ઘાત 5 એ 4 ની ઘાત -5 ની સમાન છે. જો આપણો આધાર કોઈ સંખ્યાને બદલે a હોય અને તેની ઘાત m હોય તો કહી શકાય કે તે 1/a ની ઘાત m એ a ની ઘાત -m ની સમાન હોય છે. આ આપણો ઘાતાંકનો ચોથો નિયમ છે. આ નિયમના આધારે હવે તમે જણાવો કે આપેલ સંખ્યાઓને કેવી રીતે લખી શકાય છે. થોડી વાર અટકો અને પછી જવાબ કહો. હવે આ સવાલને જુઓ. 5 × 2 ની ઘાત 3. આને કેવી રીતે હલ કરી શકીએ? 5 × 2 ની ઘાત 3 નો અર્થ છે 5 × 2 ને 3 વાર ગુણવાના, એટલે કે 5 × 2. 5 × 2 × 5 × 2. અહીં બધા 5 અને 2 ને એક સાથે લખીએ તો મળશે 5 ની ઘાત 3 ગુણ્યા 2 ની ઘાત 3. તો આપણે કહી શકીએ છીએ કે ab ની ઘાત m ને આપણે a ની ઘાત m ગુણ્યા b ની ઘાત m લખીએ છીએ. આ આપણો 5મો નિયમ છે. એ જ રીતે છઠ્ઠા નિયમ અનુસાર a/b ની ઘાત m ને આપણે a ની ઘાત m/b ની ઘાત m લખીએ છીએ. એટલે કે જો 5/2 ની ઘાત 3 હોય તો નિયમ અનુસાર આ થયું 5 ની ઘાત 3/2 ની ઘાત 3. તો ચાલો હવે 5મા અને છઠ્ઠા નિયમ સાથે જોડાયેલ અમુક સવાલોને હલ કરીએ. હવે આ સવાલ લઈએ. જો 3 ની ઘાત 2 ને આ આખાની ઘાત 4 હોય તો તે કેટલાની સમાન હશે? અહીં ઘાતોને કેવી રીતે હલ કરવામાં આવશે? સૌથી પહેલા 3 ની ઘાત 2 ને 3 × 3 લખી દઈએ. તો અહીં થયા 3 × 3 ની ઘાત 4. એટલે કે 3 × 3 ને આપણે 4 વાર ગુણીશું. તો અહીં 3 નો ગુણાકાર થાય છે 8 વાર, જે બને છે 3 ની ઘાત 8. અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે ઘાત 2 ને ઘાત 4 વડે ગુણવાથી પણ 8 મળે છે. એટલે કે એક જ આધાર સાથે જોડાયેલ કૌંસની અંદર અને બહારવાળી ઘાતને પરસ્પર ગુણી શકાય છે. તેનો અર્થ કે a ની ઘાત m અને તે આખાની ઘાત n હોય તો આપણે તેને a ની ઘાત m × n લખીએ છીએ. આ આપણો 7મો અને છેલ્લો નિયમ છે. આના આધારે જણાવો કે આપવામાં આવેલ સંખ્યાઓ શેના બરાબર હશે? આ હશે x ની ઘાત 21 અને તે 7 ની ઘાત 12 ની સમાન હશે. તો આ રીતે આપણે ઘાતાંકોના આ 7 નિયમ જાણ્યા. હવે જાણીએ કે તેમનો ઉપયોગ કરીને સવાલને કેવી રીતે હલ કરી શકાય છે. અહીં આપેલ સવાલમાં આપણે પહેલા 5મા નિયમનો ઉપયોગ કરીને ઘાત 4 ને બ્રેકેટ એટલે કે કૌંસની અંદર આપેલા તમામ આધારોને ઘાત બનાવી દીધી અને પછી 7મા નિયમનો ઉપયોગ કરીને b ની ઘાત 2 અને c ની ઘાત 3 સાથે 4 નો ગુણાકાર કર્યો તો જવાબ મળ્યો 81. b ની ઘાત 8, c ની ઘાત 12. વળી બીજા સવાલમાં બીજા નિયમનો ઉપયોગ થઈ રહ્યો છે, જે મુજબ ભાગાકાર કરતા સમાન આધારવાળી સંખ્યાઓની ઘાતની બાદબાકી કરવામાં આવે છે. વિડીયોને રોકીને આપેલ સવાલોને હલ કરો. સવાલોના જવાબ જુઓ. આશા છે તમે તમામ સવાલને સાચી રીતે હલ કર્યા હશે.
જો તમે તેમને હલ નથી કરી શક્યા તો વિડીયોને ફરીથી જોઈને પ્રયાસ કરો.